નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું આપની સાથે અવની। તમામ મહત્વપૂર્ણ સમાચારની શરૂઆત કરીએ। વાત કરીએ જમીન સર્વે મુદ્દે મહેસૂલ મંત્રીની પ્રેસ કોન્ફરન્સથી। તો મહેસૂલ મંત્રીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં જમીન રીસર્વેમાં ખેડૂતોએ જરા પણ ચિંતા ન કરવી જોઈએ, ખેડૂતો જરાય ચિંતા ન કરો તેવું મહેસૂલ મંત્રીએ જણાવ્યું હતું। સરકાર તમારી સાથે છે, તમારી પડખે છે। આધુનિક સાધનો અને પદ્ધતિથી રીસર્વે કરવામાં આવશે તેવું મહેસૂલ મંત્રીએ જણાવ્યું। જમીનોના નકશાને ઓનલાઈન કરાશે। ગામે ગામ જઈને ખેડૂતોને સમજણ આપી છે। મહેસૂલ મંત્રીએ તેવું પણ જણાવ્યું કે તેમની ટીમે ગામે ગામ જઈને ગ્રામ સભાઓ યોજી અને ગામના લોકોને સમજણ આપી છે। સરકાર ખેડૂતોની સાથે છે। ખાતેદારોને પણ હાજર રાખ્યા હતા। સમજણ આપતી વખતે આખરી રેકોર્ડ તૈયાર કરવા 30 દિવસ અપાયા હતા। તો રીસર્વે 1 વર્ષ સુધી વધુ ચાલુ રહેશે। મહેસૂલ મંત્રીની મોટી જાહેરાત। ગોટાળાની ફરિયાદ બાદ સરકાર રીસર્વે કરશે। રીસર્વે વાંધાના કામ વધુ 1 વર્ષ સુધી ચાલુ રહેશે। વાંધાઓનો નિકાલ કરવા માટે સમય લંબાવ્યો છે। 40,000 વાંધા અરજીનો લક્ષ્યાંક અત્યારે હાથ પર લેવાયો છે, જેમાં 68 ગામમાંથી રીસર્વેની ફરિયાદો આવી છે। રાજ્યમાં 95 લાખ સર્વે નંબર 38,000 અરજીની માપણી પૂર્ણ કરાઈ છે। તો ડિસેમ્બર 2022 સુધી આ અરજીઓ છે તે લંબાવવામાં આવી છે। તો મહેસૂલ મંત્રીએ મોટી જાહેરાત કરી છે। જમીન સર્વે મુદ્દે તેમણે જાહેરાત કરતા જણાવ્યું છે કે ખેડૂતોએ જરા પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે સરકાર છે તે હંમેશા તેમની પડખે રહેશે। જમીનના નકશાને ડિજિટલી તૈયાર કરવામાં આવશે, એટલે ઘણા બધા ફેરફારો કરવામાં આવશે। સર્વે અને રીસર્વેની બાબતમાં ખેડૂતોએ બિલકુલ ચિંતા ન કરશો તેવું મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું છે। રીસર્વે 1 વર્ષ સુધી વધુ ચાલુ રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે। વાંધાના નિકાલ માટે જ્યાં સમય છે તે લંબાવવામાં આવ્યો છે। અત્યારે જે પૈકી પ્રશ્નો છે તે પૈકી પ્રશ્નો ઉઠી રહ્યા છે। ધારો કે 3-4 જેટલા ભાઈ બહેનો હોય તો ભાઈ બહેનની જે જમીન છે તેના 4 ભાગે તે જમીન વહેંચવામાં આવે છે, તે જમીન વિભાજિત કરવામાં આવે છે। તો જે પૈકી પ્રશ્નો છે હાલ તે બચ્યા છે। 38,000 જેટલી અરજીની માપણી છે તે પૂર્ણ કરાઈ છે। 40,000 જે અરજીઓ છે તેમના નિકાલનો લક્ષ્યાંક છે તે હાલ રાખવામાં આવ્યો છે તેવું મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું છે। ખેડૂતોને કહ્યું છે કે આપણે ચિંતા કરવાની જરૂર નથી। તો મહેસૂલ મંત્રીની મહત્વની જાહેરાત। તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને મહત્વની જાહેરાત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે મહેસૂલ વિભાગની જે ટીમ છે તેમણે ગામે ગામ જઈને ગ્રામ સભાઓ યોજી હતી। ગામના લોકોને જે યોજનાઓ છે તે બાબતે અવગત કરાવ્યા હતા, સમજણ આપી હતી। આ ઉપરાંત તેમણે જણાવ્યું કે જમીનના નકશાને ઓનલાઈન પણ કરવામાં આવશે। આધુનિક સાધનો અને પદ્ધતિથી રીસર્વે કરવામાં આવશે। ખેડૂતોએ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી। સરકાર ખેડૂતોની પડખે ઊભી છે, ખેડૂતોની વહારે ઊભી છે। તો કોંગ્રેસ કિસાન સેલના અધ્યક્ષ પાલ આંબલિયા અત્યારે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જી પાલજી, આપનું સંદેશ ન્યૂઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે। સૌથી પહેલો સવાલ કે જે પ્રમાણે રાજેન્દ્ર મંત્રીએ જાહેરાત કરી છે 1 વર્ષ સુધી રીસર્વેનો જે સમયગાળો છે તે લંબાવવામાં આવ્યો છે, આપ શું કહેશો? આનાથી ફાયદો થશે? જે વાંધા અરજીઓ છે તેનો નિકાલ કરવા માટે આ સમય લંબાવ્યો છે। અવની જમીન માપણીનો ઇસ્યુ છે એ 2011-12 થી શરૂ થયેલી માપણી 2015-16 ની અંદર સરકારે 18,047 ગામોમાંથી 12,000 ગામોની જે ખોટી રીતે થયેલી માપણી, જે લગભગ 70 લાખની આસપાસના સર્વે નંબરોની ખોટી રીતે થયેલી માપણીને સરકારે જ્યારે માન્યતા આપી દીધી અને ખાનગી કંપનીઓને પૈસા આપી દીધા, ત્યારથી આ પ્રશ્ન ઉભો થયો છે। ત્યારથી હું અને ગિરધરભાઈ વાઘેલા સતત લડીએ છીએ અને એને સંદેશે આને મુહિમ તરીકે 2017-18માં લઈ અને આખા ગુજરાતમાં મુહિમે સંદેશે ચલાવી હતી। એના માટે અભિનંદનને પાત્ર સંદેશ પણ છે કે જેના કારણે સરકારે આ ખોટી રીતે થયેલી જમીન માપણીના 6,000 ગામોને સ્થગિત કરવાની સરકારને ફરજ પડી। અત્યારે જે વાત છે ભાઈ, મહેસૂલ મંત્રીએ જે વાત કરી, અગાઉના મહેસૂલ મંત્રીઓ આવી રીતે 8 વખત બોલી ચૂક્યા છે, 8 વખત આવી જ રીતે વાયદાઓ કરી ચૂક્યા છે કે અમે અરજીની મુદત વધારીએ છીએ। આ 8મી વખત અરજીની મુદત વધી છે। 31 ડિસેમ્બર જે આ છેલ્લી તારીખ હતી એ વધારી અને 1 વર્ષ કર્યું। 8મી વખત ઘટના બની છે। પણ અવની સમજવા જેવી વાત એ છે કે જ્યારે તકલીફ
શરીરની અંદર માની લ્યો કે કેન્સર હોય, એને ઓપરેશન કરવું પડે એમ હોય અને એની જગ્યાએ માત્ર દવાના ડોઝ આપ્યા રાખીએ તો માણસ મરી જાય. એવી જ રીતે જમીન માપણી છે. જમીન માપણી વન ટાઈપ ઓફ કેન્સર જ છે. એને સરકારે રદ કરવી પડે, એટલે કે એનું ઓપરેશન કરવું પડે, નહીં કે આ માપણીના અરજીઓના ભાગરૂપે એની ધીરે ધીરે દવા આપવી જોઈએ. હું એટલા માટે કહું છું કે હું દાવા સાથે કહું છું કે કૌશિક પટેલ આપણા પૂર્વ મહેસૂલ મંત્રી છે, એના બાજુનું ખેતર એના સેઢા પાડોશી ઘનશ્યામભાઈ ગઢવી છે, બાવડામાં એનું ખેતર છે, બરાબર છે, એના એક્ઝેક્ટ કૌશિકભાઈના સેઢા પાડોશી છે, એનું ખેતર બગડી ગયું છે. એને અરજીઓ એક નહીં 10 વખત અરજીઓ કરી છે. આ અરજીઓના કારણે માત્ર એનું એક શું કહેવાય માપણી સીટ તૈયાર થાય છે, એના ગામના નકશામાં ફેરફાર નથી થતો, એના 6 નંબરમાં ફેરફાર નથી થતો, એના 7-12માં ફેરફાર નથી થતો. આવા ગામના 7 નમૂના પત્રકો અલગ અલગ છે, એની અંદર ફેરફાર કરવો જોઈએ. આ ફેરફાર ક્યાંય કરતા ક્યાંય નથી થતો, માત્ર માપણી સીટ બને છે. એટલે સરકાર છે એ ક્યાંક ને ક્યાંક આ માપણી રદ કરવા નથી માંગતી, અને રદ કરવામાં એટલા માટે નથી માંગતી કે હું સંદેશના માધ્યમથી ચેલેન્જ સાથે સરકારને કહું કે 2017ની મારી આરટીઆઈ છે, આ આરટીઆઈમાં મેં માંગ્યું છે એટલું સાહિત્ય આપે તો ગુજરાતમાં રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી, સુરત, વડોદરા, અમદાવાદ, મહેસાણા આવા મોટા શહેરોની આસપાસના જે સરકારી ખરાબાઓ છે એ ભાજપના નેતાઓના નામે ચડી ગયા છે. આ ભાજપના નેતાઓના નામે અબજો કરોડો રૂપિયાની જમીન જે ચડી ગઈ છે એ પાછી ન આવે, લેવી ન પડે, એટલા માટે થઈ અને ગુજરાતના 70 લાખ ખેડૂતોના જે સર્વે નંબર ખોટા થયા છે એને હેરાન કરે છે, પરેશાન કરે છે, અને માપણી માં અરજીઓ કરાવડાવી અને ખેડૂતોને ખોટા ધક્કા ખવડાવે છે. સરકારે આ જમીન માપણી, જો સરકારની ઈચ્છા સારી હોય, દાનત સારી હોય તો આ જમીન માપણી રદ કરવી જોઈએ. અવની જી, ચોક્કસથી તમામ તમે આપે જે માહિતી આપી તેની બદલ આપનો આભાર. પાલાંબલી અમારી સાથે જોડાયેલા હતા. તેમણે જણાવ્યું કે ભાજપના નેતાઓના નામે કરોડોની જમીન કરવામાં આવી છે, ખેડૂતોને ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત આપણી સાથે વિઠ્ઠલ દુધાત્રા, પ્રમુખ કિસાન સંઘ, તે પણ જોડાઈ ચૂક્યા છે. વિઠ્ઠલભાઈ, આપનું સંદેશ ન્યૂઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે. વિઠ્ઠલભાઈ, રાજેન્દ્ર ત્રિવેદીએ જાહેરાત કરી છે કે જે જમીન માપણી છે તેનો સમયગાળો છે તે વધારવામાં આવ્યો છે. જે વાંધા અરજીઓ ખૂબ જ આવી રહી છે તો તેનો નિકાલ કરવા માટે આ સમય વધારવામાં આવ્યો છે. આપની કેવી પ્રતિક્રિયા? પ્રથમ તો ભારતીય કિસાન સંઘે જ્યારે સેટેલાઇટ સર્વે સરકાર દ્વારા કરવામાં આવ્યો અને ખેડૂતોના અનેક પ્રશ્નો, અનેક રજૂઆતો ખેડૂત તરફથી થઈ, ત્યારથી કિસાન સંઘે શરૂઆતમાં જ રજૂઆતો કરી. ત્યાંથી સરકારે અનેક વખત બાંહેધરીઓ આપી છે, મુદત સતત વધારતા જ ગયા છે, અરજીઓ વધતી ગઈ છે હર વખત. હજી તો કેટલાય ખેડૂતો એવા હોય છે કે એના સર્વે નંબરમાં ફેરફાર થઈ ગયો હોય છે પણ એ ખેડૂતોને પણ ખબર નથી. અરજીઓ આવી છે એનાથી ઝાઝા સમસ્યાઓ હજી પડેલી છે. અમારું તો કિસાન સંઘનું પ્રથમથી સ્ટેન્ડ છે કે આને સંપૂર્ણપણે રદ કરવામાં આવે અને ફરી વખત જે સર્વેની પહેલાની જે પુનઃસ્થિતિની અંદર રાખવામાં આવે એ ભારતીય કિસાન સંઘની માગણી છે. સરકારે રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ એક મેરેથોન કહી શકાય 1 વર્ષ સુધીની મુદત આપી છે, એ આવકાર્ય છે. અને એવું પણ કીધું છે કે એક પણ ખેડૂતોને પ્રશ્ન નહીં રહે અને રહે ત્યાં સુધી રીસર્વેની કામગીરી પૂર્ણ નહીં કરવા માંગી, એ એક આવકાર્ય છે અને એક લાંબી મુદત છે. આપણે એવું ઈચ્છીએ કે 1 વર્ષની મુદતની અંદર ખેડૂતોના પ્રશ્ન ઉકલે અને દરેક ખેડૂતોને એને ન્યાય મળે એવી આપણે શુભેચ્છા સરકારને પાઠવીએ અને સરકાર એના અધિકારીઓ પાસે કડક હાથે કામ લે તો કદાચ શક્ય બને. પણ મને એવું નથી લાગતું કે આ અધિકારીઓ દ્વારા, કારણ કે અનુભવો એવા થયા છે કે એકાદ જિલ્લાની અંદર હુકમ કરવામાં આવે એકાદ અઠવાડિયામાં કે મહિનાની અંદર પૂરું કરો તો અરજીઓનો નિકાલ એમને ટેબલ ઉપર કરી નાખે છે. એક પણ ખેડૂતોની ખેતરની મુલાકાત લેતા નથી અને જે છે તેવી સ્થિતિની અંદર નિકાલ કરવાની મનોવૃત્તિ ધરાવતા કર્મચારીઓ ઉપર સાથે કામ લેવું એ બહુ કઠિન છે. એટલે અમારી તો માગણી છે કે પુનઃસ્થિતિ ફરી વખત પેલા જે હતી એ સ્થિતિની રાખી અને ખેડૂતોને પેલા 7 નકલો નીકળતી એ પ્રકારના હુકમ કરી અને રીસર્વે સંપૂર્ણપણે રદ કરે એવી ભારતીય કિસાન સંઘની માગણી છે. જી બિલકુલથી વિઠ્ઠલભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. એટલે કિસાન સંઘની માંગણી છે કે રીસર્વેની જે પ્રક્રિયા છે તે રદ થવી જોઈએ. પહેલાની જેમ જે 7-12ના ઉતારાની જે નકલો મળતી હતી તેવી નકલો મળવી જોઈએ. સર્વે
રીસર્વે ની બાબતમાં જરાય ચિંતા કરશો નહીં. સરકાર સંપૂર્ણ રીતે તમારી સાથે, તમારી પડખે છે. જમીનોના નકશાઓને ડિજિટલી તૈયાર કરીને ઓનલાઈન ખેડૂત ખાતેદારોને ઉપલબ્ધ કરાવવાના છે અને તે હેતુથી ડીજીપીએસ અને ઈટીએસ વડે ખેતીની જમીનોની રીસર્વેની કામગીરી કરાવવાનું નક્કી કર્યું છે. અને તેના માટે જે પ્રયત્ન છે એ પ્રયત્નના ભાગરૂપ અમારી સર્વેની ડિપાર્ટમેન્ટની વિભાગની ટીમ ગામે ગામ જઈને ગ્રામ સભા યોજેલી છે. યોજનાના લાભાલાભ ખાતેદારોને સમજણ આપેલી છે. ખેડૂત ખાતેદારોને હાજર રહેવા માટે જાહેરાત, ઢંઢેરો વગેરે કરેલો. તો મુકેશ જોશી મહેસાણાથી અમારા સંવાદદાતા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે ખેડૂત ભાઈઓ પણ ઉપસ્થિત છે. મુકેશભાઈ, જણાવો કે રાજેન્દ્ર ત્રિવેદીની જે આ જાહેરાત છે તે બાબતે ત્યાં ઉપસ્થિત ખેડૂત ભાઈઓનું શું કહેવું છે? ચોક્કસથી આપણે જણાવી દઉં કે જે મુદત જે છે વધારવામાં આવી છે રીસર્વેની, પરંતુ ખેડૂતો છે ક્યાંક ને ક્યાંક હજુ પણ સંતોષ નથી એવું એ પ્રકારની જે વાત છે કરી રહ્યા છે. આપણી સાથે ખેડૂત છે, એમની પાસે જાણીશું કે ખાસ જે રીસર્વે માટેની મુદત 1 વર્ષ વધારવામાં આવી છે. શું કહેશો, કેવો સંતોષ અને શું થવું જોઈએ? સરકારશ્રીનો જે નિર્ણય 1 વર્ષ મુદત વધારવાનો જે આવ્યો એનાથી અમને ખૂબ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ. પણ છતાં પણ એક મનમાં એવી આશંકા અને કુશંકાઓ ઘણા વર્ષોથી કે મનમાં છે કે અમારા જે પડતર પ્રશ્નો કે જે જમીનના કબજા ફેર થઈ ગયા, જમીન માપણીમાં ઘણી બધી ભૂલો, ક્ષતિઓ રહી ગઈ આ માપણીના હિસાબે, તો એ દરેક ક્ષતિઓનું અમે ઘણા વર્ષોથી અમે અરજીઓ આપી. એક વખત નહીં પણ ઘણી વખત 4-5 વખત અરજીઓ આપી, પણ એનો કોઈ જાતનો નિકાલ આવ્યો નથી. તો આ નિકાલ સત્વરે આવે એવી અમારી લાગણી. ભલે મુદત વધારી એ ખરેખર સારી વસ્તુ છે, પરંતુ પડતર જે અમારી માગણીઓ છે એનો તો કોઈ નિકાલ જ આવ્યો નથી. તો એ પણ નિકાલ આવે અને સરકારશ્રી આનું ધ્યાન આપે એવી અમારી લાગણી છે અને અમે એનું ભારપૂર્વક અમે એનું અનુરોધ કરીએ છીએ. જી, ચોક્કસ એવું જણાઈ રહ્યા છે કે મુદત ચોક્કસથી વધારી છે, પરંતુ જે ઓફિસોમાં ખડકલો થયેલો છે વર્ષોથી, એ ખડકલાનો નિકાલ આવે ખૂબ જરૂરી છે. અને ખેડૂત છે એના પાસે જાય તો શું કહેતો, આનાથી શું ફરક પડશે, ફાયદો થશે કે શું પરિસ્થિતિ? એક વાત કરીએ કે મુદત વધારવી એ આનો કોઈ ઉકેલ નથી. આનો સચોટ અને સાચો ઉકેલ જો કહીએ તો એ અરજીઓ જે પેન્ડિંગ પડી છે, જે ખડકલો બનેલો છે, એ ખડકલાનો જલ્દીમાં જલ્દી એનો યોગ્ય નિકાલ લાવવો જોઈએ. જો વાત કરીએ રીસર્વેની અંદર, રીસર્વેમાં ડીએલઆર અધિકારી પણ પોતે અઠવાડિયામાં 2 જ દિવસ આવે છે, સોમવાર અને ગુરુવાર. જ્યારે પણ અમે જઈએ ત્યાં આગળ ત્યારે અમને ધક્કા પડે છે. તો એક વિનંતી છે આપણા માધ્યમ દ્વારા કે જેટલું બને એટલું જલ્દી, મુદત વધારવા કરતાં પણ જેટલું બને એટલું જલ્દી આ જે અરજીઓ પેન્ડિંગ પડી છે એનો સત્વરે નિકાલ લાવવો જોઈએ, જેથી કરી અને ખેડૂતોની અંદર આ કોઈ પેલા ના થાય અને એકબીજાનો ભાઈચારો જળવાઈ રહે. જી, તો ચોક્કસથી ખેડૂતો એવું પણ જણાવી રહ્યા છે કે મુદત વધારવી એ એના કરતાં જે ઝડપથી નિકાલ આવે અગત્યનું છે. મહેસાણાની જો વાત કરીએ તો મહેસાણાની અંદર 1 વીકમાં 2 દિવસ જ જે અધિકારી છે આવતા હોવાથી ફાઇલો જે છે પેન્ડિંગ ઘણી પડી રહી છે, જેના કારણે ખેડૂતો છે ધક્કા ખાઈ અને વેલા મોએ પરત ફરવું પડે પ્રકારની પરિસ્થિતિ છે. જી બિલકુલ મુકેશ, તમામ વિગતો બદલ આપનો આભાર. એટલે ખેડૂતોની પ્રતિક્રિયા છે કે મુદત વધારવી એક પ્રકારે સમસ્યાનો કોઈ સમાધાન નથી, પરંતુ જે અરજીઓ પડી રહી છે તેનો જલ્દીમાં જલ્દી નિકાલ આવે તેવું ખેડૂત ભાઈઓ છે તે ઈચ્છી રહ્યા છે. તો ગિરધરભાઈ વાઘેલા અત્યારે કિસાન કોંગ્રેસના જે નેતા છે તે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. ગિરધરભાઈ, આપનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે. રાજેન્દ્ર ત્રિવેદીએ મુદત તો વધારી, પરંતુ મુદત વધારવું એક સમસ્યાનું સમાધાન ખરું? ટેકનિકલી રીતે શક્ય નથી. હું એકદમ સાદા મારા વાતમાં એક વાત કરું. સંદેશની ઓફિસને 5-25 ફૂટ આગળ પાછળ કરીએ તો એની શું અસર આવે? આ સીધી સટ વાત છે, એકદમ સીધી સટ વાત છે કે એક ખેડૂતનું ખેતર ફેરવવાથી નકશામાં પરિણામ નહીં આવે, સમગ્ર ગામને નવેસરથી માપવું પડે. અને
ગુજરાત સરકારે જે કંપની સાથે કોન્ટ્રાક્ટ કર્યો છે એ કોન્ટ્રાક્ટ પણ એવા પ્રકારનો છે કે જો ભૂલ આવે તો જ નવેસરથી માપણી કરી દેવી. જી બિલકુલથી, પરંતુ માપણીમાં પણ ખેડૂતો અત્યારે એવી જ વાત કરી રહ્યા હતા કે માપણી માટે ખોટી રીતે માપણી કરવામાં આવી છે. અમે વારંવાર અરજીઓ કરી પરંતુ અમારી અરજીનો નિકાલ નથી આવતો. તો શું એ પોતાની ભૂલ છુપાવવા માટે જ અત્યારે સરકાર 1 વર્ષે મુદત વધારી રહી છે? અવની 1 વર્ષની ક્યાં વધારી છે? 6 વર્ષથી આ વાત ચાલે છે. 6 વર્ષથી ચાલે છે. અને હું તો એમ કહું છું કે હવે આ જે રીતે સરકાર ભૂલ સુધારે છે ને એ ભૂલ પૃથ્વી રહે ને ત્યાં સુધી સુધારે ને તો પણ પરિણામ નહીં આવે. આખું ગામ બદલાવીને માપવું પડે, નવેસરથી જ માપવું પડે તો જ સાચો રસ્તો નીકળશે. આવું નહીં સરકાર એક ભૂલ કરે છે, એક ભૂલને છુપાવવા માટે બીજી ભૂલ કરે છે, બીજી ભૂલને છુપાવવા માટે ત્રીજી ભૂલ કરે છે. સાચી વાત સ્વીકારતા નથી. વિજયભાઈએ જે સ્વીકાર્યું હતું કેમેરા સામે કે માપણીમાં ભૂલ થઈ છે, તો એ ભૂલનું પરિણામ રિઝલ્ટ મળવું ક્યારે મળે, ક્યારે ભૂલ સુધરે? જ્યારે સમગ્ર માપે તો. જી, તો આપના મતે કેવી રીતે આ આખું સમગ્ર કાર્ય કરવું જોઈએ જેથી ખેડૂતોને પોતાની જમીન મળી રહે, એમને યોગ્ય ન્યાય મળી રહે? જ્યારે આપણે વાત કરતા હતા ત્યારે આ જે મુદત જે લંબાવી છે તે 8મી વખત મુદત લંબાવવામાં આવી છે. તો આખું ગામ નવેસરથી માપી લઈએ, પરિણામ મળશે. અને આના કરતા ઓછી મહેનત પડશે, ઓછો સમય જશે અને ઓછો ખર્ચ જશે અને વધુ સારું કામ થશે. જી બિલકુલથી. અને બીજું રાજેન્દ્ર ત્રિવેદી એ પણ જણાવ્યું છે કે ખેડૂતોએ ચિંતા કરવાની બિલકુલ પણ જરૂર નથી. સરકાર હંમેશા તેમની વારે છે, પરંતુ જ્યારે ખેડૂતોની પ્રતિક્રિયા લેવામાં આવે છે એટલે ક્યાંક ને ક્યાંક અવિશ્વાસની લાગણી ખેડૂતોમાં ચોખ્ખી દેખાઈ આવે છે. 2015 થી ચાલે છે. 6 વર્ષથી આ સરકાર કહે છે ચિંતા કરવાની જરૂર નથી, પણ પરિણામ આખરી પરિણામ ક્યારે આવશે? હવે 7મું વર્ષ વધાર્યું. એનો સીધો અર્થ છે જે માપવામાં જેટલો ટાઈમ ગયો છે એના કરતા વધુ ટાઈમ ભૂલ સુધારવામાં સરકારે વાપર્યો છે. અને હજી ક્યારે પૂર્ણ પરિણામ આવશે એ તો નિશ્ચિત નથી. ખેડૂતો પણ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે પરિણામ આવશે. અને એક અન્ય વાત પણ મહેસૂલ મંત્રીએ કીધી છે કે જે જમીનોના નકશાને ઓનલાઈન કરવામાં આવશે. તો શું લાગી રહ્યું છે કે નકશાને ઓનલાઈન એ બધું કરવાથી ક્યાંક ને ક્યાંક ભૂલ સુધરી શકશે? નહીં, નવી ભૂલ થશે. એક ભૂલ સુધારવા જતાં 4 ભૂલ થશે. ભૂલ સુધારવાની નથી, નવી ભૂલ કરીને નકશો ઉપરાંત બગાડે છે. રેકોર્ડને વધુ ખરાબ કરે છે સરકાર. તો રીસર્વે એટલા માટે કરે છે જે 5-25 જણા જે ભ્રષ્ટાચારી લોકો જમીનમાં જે મોટા ગોલમાલ કરી છે, ગોલમાલને બચાવવા માટે સરકાર આ કામ કરે છે. જી, એટલે ઘણા બધા મોટા માથાઓના નામે જમીન થઈ ચૂકી છે, એટલા માટે જ જમીનની માપણી ખોટી રીતે દર્શાવવામાં આવે છે અને એનો ક્યાંય નિવેડો આવતો નથી, કોઈ ઉકેલ લાવવામાં નથી આવતો. મારી પાસે સરકારી રેકોર્ડ છે મારા જિલ્લાનું. 30% સુધી અમુક માણસોની જમીન વધી ગઈ છે. 30% વધી એટલે 100 વીઘા હોય ને તો 130 વીઘા થઈ ગઈ હોય. હવે આ 30% જેની જમીન વધી છે એ વધારવાની સૂચના નથી, એ વધારવાનો અધિકાર નતો, એ વધારવાની છૂટ નથી. એ સંપૂર્ણપણે ગેરકાયદેસર રીતે અમુક ચોક્કસ માણસોની જમીનને 30% સુધી વધારી છે. એ વધારી જમીન છે એ પાછું રિટર્ન ન થવું પડે અને એનો જે ભ્રષ્ટાચાર થયો છે એમાં પૈસા પાછા ના આપવા પડે, એટલા માટે સરકાર છે આ પરિણામ જે વાસ્તવિક કરવું જોઈએ એ કરતી નથી અને ન કરવાનું કામ કરે છે. પણ એમાં તો નાના ખેડૂતો પીસાઈ રહ્યા છે. બહુ મોટા પાયે, અને એના કારણે ખેડૂતોના ભાઈઓના ભાગ પડતા નથી. ભાઈઓ વચ્ચે પ્રશ્નો થાય છે અને મોટી સમસ્યા થાય છે, પણ સરકાર કેમ કરતી નથી એ સમજાતું નથી. અવની જી બિલકુલ. અને અત્યારે જે અમે કિસાન સંઘના નેતાઓ સાથે પણ વાત કરી, દરેકની એક જ માંગ છે કે જે આ રીસર્વેનો જે કાયદો છે, રીસર્વે જે લાવવામાં આવ્યો છે સંપૂર્ણપણે રદ કરવામાં આવે. અને રાજ્ય સરકારનું રેકોર્ડ પણ એવું છે. રાજ્ય સરકારે 2 ગામમાં સેમ્પલ કર્યો હતો ને 2 ગામમાં લગભગ 100% જેવી ભૂલ આવી છે. એક ગામમાં 150%, એક ગામમાં 97% ભૂલ આવી છે. અને રાજ્ય સરકારનો પોતાનો સર્વેનો રિપોર્ટ છે જે રાજ્ય સરકારની કમિટી બની હતી, કમિટીના ઓર્ડરથી જે સર્વે થયું છે એ સર્વેનો રિપોર્ટ એવો છે કે 150% ભૂલ એક ગામમાં આવે છે, એક ગામમાં 97% ભૂલ આવે છે. હવે સરકારનું જયારે સેમ્પલ એટલું બધું ખરાબ છે ત્યારે માપણી કેવી ખરાબ છે સ્પષ્ટ થઈ ગયું. જી બિલકુલ, એ તો દેખાઈ જ રહ્યું છે. તો સરકાર શા માટે આ નીચલા પાયેથી શરૂઆત કેમ નહીં કરતી હોય? આપને શું લાગે છે? કારણ કે આ ભૂલ બહુ જ મોટી છે અને આને સુધારવામાં ઘણા બધા વર્ષોનો સમય નીકળે તેવું લાગી રહ્યું છે. ખાલી ભૂલ નથી, આમાં મોટો ભ્રષ્ટાચાર છે. જમીનોમાં મોટી ગોલમાલ થઈ છે, મોટા શહેરની આજુબાજુની જમીનમાં મોટી ગોલમાલ થઈ છે, એમાં કરોડો અબજોનું ગોલમાલ થયું છે. અને એ ગોલમાલમાં આ સત્તાધારી પાર્ટીના નેતાઓ ક્યાંક ને ક્યાંક ભેગા હશે.
અને એટલા માટે એ ગોલમાલને બચાવવા માટે જે કરવું જોઈએ કામ નથી કરતા અને સુધારાના નામે રેકર્ડ બગાડે છે. જી બિલકુલથી એક તરફ આપણે વાત કરીએ ગિરધરભાઈ, તો આ રાજેન્દ્ર ત્રિવેદીની છાપ છે કડક નેતા તરીકે છે, કારણ કે તે અચાનક જ સરપ્રાઇઝ વિઝિટ કરતા હોય છે મહેસૂલ વિભાગમાં દરેક જગ્યાએ. તો શું લાગી રહ્યું છે કે આ વખતે કાર્યવાહી થશે? અવની આપણે કામ કરીએ, ટેકનિકલ વ્યક્તિઓ છે એને રાજેન્દ્રભાઈ પાસે બેહાડીએ, એની સામે 1 to 1 પ્રશ્ન કરીને પ્રશ્ન જવાબ કરી અને એક પરિણામ ઉપર આવીએ કે આ ભૂલ સુધરશે અથવા નહીં સુધરે. અને હું સ્પષ્ટ કહું છું, આ ભૂલ સુધરે એમ નથી. જી બિલકુલ. બીજી વસ્તુ એ પણ કીધી હતી કે જો ગોટાળાની ફરિયાદ કરવામાં આવશે તો રીસર્વે કરવામાં આવશે. તો રીસર્વેમાં પણ એ જ તકલીફ છે, કારણ કે ઘણી બધી વખત શું થાય છે, લોકોના નામ બદલાઈ જાય છે. જમીન માપણીમાં તો ભૂલ આવે જ છે, તેના જે વારસદારો છે એમના નામ પણ બદલાઈ જતા હોય છે. અરે બે ભાઈઓની જમીનના ભાગ પડી શકતા નથી, રેકર્ડ 7-12 અલગ થઈ શકતા નથી, એના કારણે બીજા અનેક પ્રશ્નો ઉભા થયા છે. અવની જી બિલકુલ. તો આપ શું કહેશો, આપ શું કહેવા માંગો છો સંદેશ ન્યૂઝના માધ્યમથી? સરકારને મારી હાથ જોડીને વિનંતી છે કે ટેકનિકલ માણસોને સામે બેસાડી અને પ્રૂવ કરે કે આ જમીન માપણી જે બગડી છે એ આ રીતે સુધરશે. અને જો સુધરે એમ ન હોય તો મહેરબાની કરીને આ માપણીને પહેલેથી રદ કરી અને નવેસરથી માપણી કરાવવામાં આવે. જી બિલકુલથી. તેનાથી ખેડૂતોને ચોક્કસ ફાયદો થશે તેવું આપને લાગી રહ્યું છે? ચોક્કસ. આજથી 125 વર્ષ પહેલા માપણી સાચી થઈ તો હવે કેમ ખરાબ માપણી થઈ છે? એટલે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર દરેક જગ્યાએ વ્યાપી ગયો છે, પરંતુ સરકાર જડ મૂળથી આ ભ્રષ્ટાચારને ડામવાના પ્રયત્નો નથી કરતી અને આ નવા પ્રકારના જે નિયમો છે તે લાવી રહ્યા છે. આ 8મી વખત એવું થયું છે ગિરધરભાઈ કે સર્વેનું જે મુદત છે તે લંબાવવામાં આવી છે. ફરી એક વખત એવું થયું. હું ગુજરાતીમાં એમ કહું કે પૃથ્વી જ્યાં સુધી રહે ત્યાં સુધી આ રીતે સુધારા કરશે તો સુધારા નહીં થાય, પરિણામ નહીં મળે, રેકર્ડ ખરાબ થશે. જે બિલકુલથી આપ અમારી સાથે જોડાયેલા રહેજો ગિરધરભાઈ. અન્ય એક મહત્વના સમાચાર પર જો આપણે નજર કરીએ તો જમીન માપણીમાં ગેરરીતિ થઈ છે તેવું મનીષ દોશી જણાવી રહ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી જણાવી રહ્યા છે કે જમીન રીસર્વે પર કોંગ્રેસ પ્રવક્તાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે સરકારના નિર્ણયથી ખેડૂતો અને ગામડા છે તે બરબાદ થઈ રહ્યા છે. તો જમીન માપણીમાં ગેરરીતિ થઈ છે તેવું મનીષ દોશીએ જણાવ્યું છે અને ગામડાઓ અને ખેડૂતો છે તે સરકારના આ નિર્ણયથી બરબાદ થઈ રહ્યા છે તેવું મનીષ દોશીએ જણાવ્યું છે. સરકારે કૌભાંડ કર્યું છે, તેનું શ્વેત પત્ર રજૂ કરવું જોઈએ તેવું મનીષ દોશીએ જણાવ્યું. કૌભાંડ પકડાયું એટલે સરકાર વાંધા અરજી ફગાવે છે. મનીષ દોશીએ જણાવ્યું છે કે જમીન રીસર્વે પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે ખેડૂતો અને ગામ એટલે કે ગામડાઓ બરબાદ થઈ રહ્યા છે. સરકાર જે પ્રમાણે નિર્ણય કરી રહ્યું છે તે પ્રમાણે ખેડૂતોને નુકસાન પહોંચી રહ્યું છે, ગામડાઓ બરબાદ થઈ રહ્યા છે. જમીન માપણીમાં ગેરરીતિ થઈ છે તેવું મનીષ દોશીએ જણાવ્યું છે. અગાઉ પણ મુખ્યમંત્રીએ આ પ્રકારે સ્વીકાર કર્યો હતો કે જમીન માપણીમાં ગેરરીતિ થઈ છે, તો સરકારે કૌભાંડ કર્યું છે, તેનું શ્વેતપત્ર સરકારે રજૂ કરવું જોઈએ તેવું મનીષભાઈ દોશીનું કહેવું છે. કૌભાંડ પકડાયું એટલે સરકાર વાંધા અરજી છે તે ફગાવી રહી છે તેવું પણ મનીષ દોશીએ જણાવ્યું છે. તો આ જમીન રીસર્વે પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ મોટું નિવેદન આપ્યું છે કે સરકારના નિર્ણયથી ખેડૂતો અને ગામડાઓ છે તે બરબાદ થઈ રહ્યા છે. આ કૌભાંડ પકડાયું છે જેના કારણે સરકાર છે તે વાંધા અરજીઓનો નિકાલ નથી કરી રહી અને આ પ્રકારના જે બિલકુલથી. તો મનીષ દોશી કોંગ્રેસના પ્રવક્તા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. મનીષભાઈ, આપનું સંદેશ ન્યૂઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે. જમીન માપણીમાં ગેરરીતિ થઈ છે તેવું પૂર્વ મુખ્યમંત્રી પણ સ્વીકારી ચૂક્યા છે. આપની શું પ્રતિક્રિયા? અગાઉ પણ આ સરકાર જાહેરમાં તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સ્વીકારી ચૂક્યા કે મહેસૂલ વિભાગ ભ્રષ્ટાચારમાં અવ્વલ નંબર ઉપર છે અને ગુજરાતમાં જે રીતે વિકાસ થયો છે ભાજપાના તંત્રીઓનો અને મંત્રીઓનો, એ જોતા તો નિશ્ચિત છે કે ગુજરાતમાં ખેડૂત, ખેતી અને ગામડું બરબાદ કરવાની ભાજપાની નીતિ રહી છે. જમીન માપણીના નામે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. કોંગ્રેસ પક્ષે પણ અગાઉ આ તમામ વિગતો સાથે અમારા કિસાન કોંગ્રેસે બધા ઉજાગર કર્યો. ગ્રામ્ય વિસ્તારમાં નાના ખેડૂતોની જમીન છીનવવામાં આવી રહી છે, મોટા પાયે માપણીમાં એમની જમીન કાપી લેવામાં આવી છે અને જે સરકારી ખરાબો હોય ને ગોચરની જમીન હોય એ ભાજપે અને વગ ધરાવતા લોકોએ પોતાના નામે બારોબાર માપણીના નામે, રીસર્વેના નામે ઘુસાડી દીધી છે. આ મોટા પાયે સુનિયોજિત કૌભાંડ છે. ગામથી લઈને ગાંધીનગર સુધીના ભ્રષ્ટાચારની ગોઠવણના કારણે ગુજરાતમાં ખેડૂત, ખેતી અને ગામડું બરબાદ થઈ રહ્યું છે. સરકારે ફરી એક વખત 1 વર્ષ માટે આ જમીન માપણીમાં ની મુદત લંબાઈ છે વાંધા અરજી ને બધી બાબતથી.
એ જ દેખાય છે કે જમીન માપણી સરકારે પોતે એક પોતાની મળતિયા કંપની સાથે સાંઠગાંઠ કરીને સરકારી તિજોરીને મોટા પાયે ચૂનો લગાવ્યો છે અને ગુજરાતનો સામાન્ય નાના ખેડૂતોને જમીન છીનવવાનું સરકારે સુનિયોજિત ગોઠવણ કરી હતી. ભાજપ સરકારે એ ખુલ્લી પડી ગઈ છે. મારી સંદેશ ન્યૂઝના માધ્યમથી સીધી માંગ છે કે સરકાર મુદત વધારો કરીને પોતાની ચામડી બચાવવાનું ન કરે, ભ્રષ્ટાચારી ચહેરો છુપાવવાનું કામ ન કરે. હકીકતમાં સરકારની નીતિને નિયત સાફ હોય તો ગુજરાતના ખેડૂતોને થયેલી મુશ્કેલી, ખેડૂતોની જમીન છીનવવાનું કરેલું સુનિયોજિત કાવતરું અને આ કંપનીની ગોઠવણમાં કોણ કોણ ભાજપના નેતાઓ સંડોવાયેલા હતા એ તમામ વિગતો સાથે ગુજરાતના ખેડૂત આગળ, ગુજરાતના નાગરિક સમક્ષ સામેથી સરકારે આવવું જોઈએ. ફરી એકવાર સાબિત થશે કે સરકારમાં ભ્રષ્ટાચાર નથી પણ ભ્રષ્ટાચારમાં આખી ભાજપ સરકાર છે. જી બિલકુલ મનીષભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. આ ઉપરાંત ગિરધરભાઈ વાઘેલા, આપ અમારી સાથે જોડાયા, આપે આ મહત્વપૂર્ણ ચર્ચા કરી. આપના જે વિચારો છે તે સંદેશ ન્યૂઝ આગળ આપણે વ્યક્ત કર્યા તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર.